શું કોઈ સામાન્ય રાજા પોતાની તપસ્યા અને ભક્તિથી ગંગાને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવી શકે છે? જાણો રાજા ભગીરથની અદ્ભુત કથા, જ્યાં તેમના સંકલ્પ અને ભગવાન શિવની કૃપાથી 60,000 આત્માઓએ મોક્ષ મેળવ્યો. ઘણા સમય પહેલા રાજા સાગરને 60,000 પુત્રો હતા, જે એક શ્રાપને કારણે નાશ પામ્યા હતા અને તેમની આત્માઓ ભૂત બનીને ભટકવા લાગી હતી. રાજા ભગીરથ, જે તેમના વંશજ હતા, તેમણે પ્રતિજ્ઞા લીધી કે તેઓ તેમના પૂર્વજોની આત્માઓને મોક્ષ લાવશે. તેમને ખબર પડી કે માતા ગંગાના પવિત્ર જળમાં સ્નાન કરવાથી જ તેમના પૂર્વજોની આત્માઓ મુક્ત થઈ શકે છે. પણ ગંગા પૃથ્વી પર ન હતી, તેણી ફક્ત સ્વર્ગમાં જ હતી. પોતાના દૃઢ નિશ્ચયથી ભગીરથે કઠોર તપસ્યા શરૂ કરી. તેમણે વર્ષો સુધી કઠોર તપસ્યા કરી, જેનાથી ભગવાન બ્રહ્મા પ્રસન્ન થયા. બ્રહ્માજીએ કહ્યું, તમારી ભક્તિ અને તપસ્યાથી હું પ્રસન્ન થયો છું. હું ગંગાને પૃથ્વી પર મોકલવા માટે તૈયાર છું. પરંતુ પૃથ્વી ગંગાની પ્રબળ ગતિને સહન કરી શકશે નહીં. આ માટે તમારે પ્રથમ પ્રાર્થના કરવી પડશે. ભગવાન શિવ કે તેઓ તેમના વાળમાં ગંગા ધારણ કરે. ભગીરથે ભગવાન શિવની તપસ્યા કરી તેમને પ્રસન્ન કર્યા. ભગવાન શિવે તેમની પ્રાર્થના સ્વીકારી અને ગંગાને પોતાની જટામાં લઈ લીધી. જ્યારે માતા ગંગા સ્વર્ગમાંથી પૃથ્વી પર આવી ત્યારે તેની ગતિ એટલી પ્રબળ હતી કે જો ભગવાન શિવે તેને પોતાની જટામાં ન રાખ્યો હોત તો આખી પૃથ્વી ધોવાઈ ગઈ હોત. ભગવાન શિવે ગંગાને પોતાની જટામાં લપેટી અને ધીમે ધીમે ગંગાને એક નાનકડા પ્રવાહના રૂપમાં છોડાવી. રાજા ભગીરથે ગંગાના પ્રવાહને અનુસર્યો અને તેઓ તેમના પૂર્વજોની રાખ સુધી પહોંચ્યા. તેમના પૂર્વજોની આત્માઓએ ગંગાના પવિત્ર જળ દ્વારા મોક્ષ મેળવ્યો હતો. આ કારણોસર ગંગાને ભાગીરથી નામથી પણ ઓળખવામાં આવે છે, જે ભગીરથની તપસ્યા અને પ્રયત્નોની યાદ અપાવે છે. આ વાર્તા આપણને શીખવે છે કે જ્યારે નિશ્ચય મજબૂત હોય અને નિસ્વાર્થ ભાવે કરવામાં આવે તો અશક્યને પણ શક્ય બનાવી શકાય છે. તો મિત્રો, આ હતી ભગવાન શિવ અને રાજા ભગીરથની પ્રેરણાદાયી વાર્તા, જેણે આપણને શીખવ્યું કે નિસ્વાર્થ નિષ્ઠા અને નિશ્ચયથી અશક્યને પણ શક્ય બનાવી શકાય છે. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમે આવી પ્રેરણાદાયી અને રસપ્રદ વાર્તાઓ સાથે જોડાયેલા રહી શકો. જય મહાદેવ, જય માં ગંગે.